જય જિનેન્દ્ર સૌને અને ગુડ ઇવનિંગ. We welcome you all to the third lecture. આપણું થર્ડ લેક્ચર આ સિરીઝનું અને આ ઓનલાઈન લેક્ચર સિરીઝ છે ઓન જૈનિઝમ એન્ડ ઇટ્સ એસેન્સ. જૈનિઝમ અને એનું સાર આ ઓનલાઈન લેક્ચર્સમાં સૌનું બહુ બહુ સ્વાગત. આ લેક્ચર્સ આપણા જૈન નેટવર્કના પૂજારીજી જૈન વિધિકારક શ્રી કિશનભાઈ ત્રિવેદીજી આપણે આપશે. વિધાઉટ ડીલે આઈ હેન્ડ યુ ઓવર ટુ કિશનભાઈ. આ આપણું લાસ્ટ ટાઈમનું કન્ટિન્યુ છે આર્ટ ઓફ લિવિંગ ઉપર અને ધીસ લેક્ચર ઇઝ ઇન રિલેશન ટુ ધ કશાય. આપણે લાસ્ટ ટાઈમ ક્રોધ એંગર વિષયનું સમજ્યું. આજે આપણે બીજા ત્રણો કશાયનું સમજીએ. થેન્ક યુ કિશનભાઈ, ઓવર ટુ યુ. થેન્ક યુ દરેકનો આભાર. આપણે મંગલાચરણથી બે હાથ જોડી આપણે આજના આ સ્વાધ્યાયની આપણે શરૂઆત કરીશું. બે હાથ જોડી આંખો પર. કલ્યાણ પાદ પારામમ શ્રુત ગંગા હિમાચલે વિશ્વાંભોજર વિંદ દેવા વંદે શ્રી જ્ઞાત નંદનમ. અંગુઠે અમૃત વશે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મન વાંછિત ફલદાતા. અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા. આચાર્યો જીન શાસનોન્નતિ કરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ટિનમ પ્રતિદિનમ कुर्वन्तु वो मङ्गलम् कुर्वन्तु वो मङ्गलम्. नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सव्वसावणं एषो पंचन मुकारो सव्व पावपणाशनो मङ्गलाणं च सवेशीं પડમં હવૈ મંગલમ. દરેકનો ખૂબ આભાર. અને ખરેખર આ મંગલાચરણ આપણે જે સાંભળીએ છીએ સાંભળવા દ્વારા પણ આપણા જીવનમાં કેટલી ખુશાલી કેટલો આનંદ આવે છે. કદાચ તમને એવો વિશ્વાસ નહીં થાય કે કિશનભાઈ અરહંતો ભગવંતોની આ સ્તુતિ આ મંગલાચરણ કર્યું એના દ્વારા અમને તો કઈ ફીલ થયું નહીં, અમને કઈ મહેસૂસ થયું નહીં. પણ તમે વિચારો કોઈ તમને ખરાબ વર્ડ બોલે તો એની કેટલી અસર થાય છે શરીર ઉપર. આપણે ગમે તેટલું કઈ સારું કાર્ય કર્યું કે રવા દે તારું તો ખોટું છે, આપણને કેટલું ફીલ થાય છે. તો આ તો પરમાત્માએ બતાવેલું મંગલાચરણ છે કે જેના દ્વારા આપ તમામ જે જૈન નેટવર્કની સાથે જોડાયા છીએ, જોડાવાના છે અને જે જોડાયા છે બધાના જીવનમાં મંગલ થાય. આ ખૂબ સુંદર સ્વાધ્યાય. થોડો આપણને એના વિશે કંટાળો આવે, થોડું આપણને એના વિશે એમ થાય કે આ કશાય શું છે, તો આપણે એને એકદમ સરળતાથી સમજીએ. કારણ કે આના દ્વારા જ આપણે એ જેટલું સરળ બનતું જશે, જેટલું શુદ્ધ થતું જશે, તો આપણું જીવન એટલું સરળ, સુંદર, સુવાસિત એટલે સુગંધિત બનશે. એનો મેઇન જે નીવ છે, એનો પાયો છે એ આ ક્રોધ માન માયા લોભ છે. એટલા માટે એકદમ ટૂંકા સમય માટે આપણે એને સમજાવીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે ક્રોધ ઉપર સમજ્યા હતા. મીનાબેન આપણે વાત થઈ હતી કે સૂતા 7 નવકાર અને ઉઠતા 8 નવકાર કેમ, તો એ નાનું તમને સમજાવી દઉં પછી આપણે આગળ માયા ઉપર જઈએ. સૂતા 7 નવકાર કારણ કે 7 પ્રકારના ભય છે આપણને. ભય એટલે ડર છે આપણને. સૂઈએ ત્યારે કયો ભય છે? ઓમ રોગ જલ જલણ વિસહર ચોરારી મૈંદ ગયરણ ભયાઈમ પાસજીણ નામ સંકિત તણેણમ પસમંતી સવાઈમ સ્વાહા. આપણા શાસ્ત્રમાં આ બધા શ્લોકો દર્શાવ્યા છે. તો કેવા ભય છે આપણને કે રોગ, કોઈ અતિશય અત્યારે જોઈએ છે આપણે કે કેવા રોગ છે. 1 મિનિટમાં માણસ અહીંયા હોય, 5 મિનિટમાં ખબર પડે ની ભય છે, રોગનો ભય છે.
પાણીનો ભય છે, અગ્નિનો ભય છે, સર્પનો ભય છે, કોઈ ચોરનો ભય છે, શત્રુ કોઈ દુશ્મનનો ભય છે અને યુદ્ધનો ભય છે. તો આ બધા પ્રકારના ભયથી આપણે મુક્ત થઈએ. અને જાગીએ આપણે ત્યારે ઉઠતા 8 નવકાર કેમ ગણવાના છે? કારણ કે 8 પ્રકારના કર્મ નાશ કરવાના છે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. એટલા માટે આપણે સૂતા 7 અને ઉઠતા 8 નવકાર ગણવાના છે. હવે કદાચ આપણને એવું લાગશે કે આર્ટ ઓફ લિવિંગમાં આપણે ઘણા બધા મુદ્દા લઈ શકીએ, પણ કેમ ક્રોધ, માન, માયા, લોભ, કસાયને લીધા છે? કારણ કે આપણને એની અંદર જવા માટે, આ મોક્ષ તરફ જવામાં, આપણું જીવન સુંદર, મધુર, સુવાસિત બનાવવામાં આપણને મેઇન જો કોઈ અડચણરૂપ હોય તો આ ક્રોધ, માન, માયા અને લોભ છે. આપણે લાસ્ટ ટાઈમ ક્રોધનું તો ઘણું બધું સમજ્યા હતા, આપણે કેમ ન કરવું એ પણ સમજ્યા હતા. અને આપણા શાસ્ત્રમાં તો સજ્જાએ બતાવી છે કે કડવા ફળ છે ક્રોધના, જ્ઞાની એમ બોલે. રીશ તણો રસ જાણીએ, તો ક્રોધ તો ન કરવો જોઈએ. હવે છે માન એટલે કે ઈગો. આ ક્રોધ, માન, માયા, લોભમાંથી તમને શું લાગે છે સૌથી ડેન્જરસ હોય તો કોણ છે? મીનાબેન, ક્રોધ, માન, માયા, લોભમાં સૌથી ડેન્જર તમને કયું લાગે છે? કે આમાંથી સૌથી ખરાબ હોય, સૌથી બેડ હોય તો કયું છે? મને મને એટલું જ્ઞાન નથી કિશનભાઈ, પણ મને લાગે માન ઇઝ વેરી માન. ડેન્જરસ. યસ, યસ. કરેક્ટ મીનાબેન. કે યા. ક્રોધ તમને કેટલો આવે કદાચ કે ભાઈ ચલો મને આપણે ઓછું આવે. ઓછું આવે, ચલો ગુસ્સો થઈ ગયો તો આપણે શાંત થઈ જઈએ. લોભ હા. કેટલો? 2 લાખ, 5 લાખ, 10 લાખ, તમને એકવાર એ લોભ પતી જાય, બધાનું સ્ટોપ છે. પણ આ માન છે ને એ મીઠો છે, ગમે, મજા આવે. મીઠો માન કેવું છે? મીઠો. કે ભાઈ ચલો આપણને એમને એમ કોઈ એમ કે ના 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 તમે તમારાથી સારું છે, આપણને 2 મિનિટ સાંભળવાનું મન થાય કે સાંભળીએ. મીઠો કસાય, સૌથી મીઠો કસાય. જેમ શુગર છે એમ, કે એ મીઠાશ જેટલી છે એટલું જ આપણા શરીરમાં નુકસાનકારક છે. આ માન સૌથી મીઠો કસાય, ગમે આપણને. અને કરવો પણ ગમે પાછો. ક્રોધ તો આપણને થાય એ પછી આપણને રિયલાઇઝ થાય કે આ ખોટું થઈ ગયું, મારાથી ક્રોધ નતો કરવાનો, જો મને શરીરમાં મજા નથી આવતી, મને કોઈ મૂડ નથી, એ કરવું ગમે નહીં. પણ માન તો આપણને કરવું ગમે, કોઈ બોલે તો આપણને કરવું ગમે. પણ માન કરવું જોઈએ નહીં. આપણે જોવું જોઈએ શાસ્ત્રમાં. કદાચ કોઈ 2-5 કરોડના અત્યારે જો ચઢાવા લઈએ આપણે, એમ થાય કે મેં આ કરી દીધું, મેં પેલું કરી દીધું. પણ તમે જગડુસા જેવું માન, તમને જગડુસા જેવું દાન કર્યું છે? જેને 3 વર્ષ માટે પોતાના ભંડારો ખુલ્લા મૂક્યા હતા, એટલું દાન કર્યું છે. આપણા વીર પુરુષોને જાણવા જોઈએ કે પરમાત્મા મહાવીર જેવી તપસ્યા આપણે કરી છે, તો માન કરીએ આપણે. તો આપણે માન કદાપી કરવું જોઈએ નહીં. અને ખરેખર સૌથી સરળ સમજાઈએ ને, મેં ક્યાંય વાંચ્યું હતું એકદમ સિમ્પલ, કે માન તો કેવું છે કે ભાઈ તમારા કોઈ વખાણ કરે, આ બધું તો સમજ્યા. પણ એની ખબર ક્યારે પડે? જ્યારે તમારું અપમાન થાય ત્યારે ખબર પડે કે તમને કેટલું માન છે. પણ પરમાત્મા વીર, મહાવીર એટલે તો વીર કહે છે કે અપમાન થયા પછી પણ આનંદિત રહે છે. પરમાત્માને તમે જુઓ, એટલા જ્ઞાની હોવા છતાં તમને ખબર છે કે પરમાત્માને મેરુ શિખર ઉપર અભિષેક કરવા લઈ ગયા ને, 60 લાખ ઉપરે કોડી કલસાનો અધિકાર, 62 ઇન્દ્ર તણા ત્યાં, 62 લોકપાલના ચાર, આપણા સ્નાત્ર પૂજામાં આવે છે. 1 કરોડ અને 60 લાખ અભિષેક, કળશોથી અભિષેક પરમાત્માને કર્યો. એટલે ઇન્દ્ર મહારાજાને થયું કે પરમાત્મા તો આટલા નાના છે, આટલો બધો અભિષેક ની ધારા કેવી રીતે સહી શકશે, કેવી રીતે એક એના કેપેબલ કેવી રીતે થશે? અને પરમાત્મા શું કરે છે? ખાલી પોતાના જમણા પગનો અંગૂઠો છે ને મેરુ પર્વતને અડાડે છે, એમની અગાધ શક્તિ. એ છતાં પણ જે પેલા કાનમાં ખીલા ઠોક્યા તો પણ એને છોડાવ્યો નથી. કે ભાઈ એમની પાસે તાકાત હતી કે એને હું ધક્કો મારું કે એને મારી બી શકે, પણ શું? સમતા ભાવ. કે
કે મારું કર્મ આવું કરેલું છે. માન પરમાત્માએ કર્યું જ નથી કે હું તો કેટલો શક્તિશાળી છું, એ છતાં પણ પરમાત્માએ કર્યું નથી, તો આપણે તો કદાપી કરવું જોઈએ નહીં. કે આ મારા દ્વારા થયું છે, હું હોત ને કેવું કહીએ આપણે કે જો હું નતો ને તો પછી આવું થાય. જો પણ ખરેખર શાસ્ત્ર શું કહે છે, આવું નથી કહેતો કે આપણે કોઈને આળ પણ નથી આપતા. આપણા શાસ્ત્રમાં શું કહ્યું છે કે મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ કે જળમાંથી આંગળી લીધી અને જગ્યા પુરાઈ ગઈ. તમે જળમાં ગમે તેટલી આંગળી રાખો તો થોડી ત્યાં જગ્યા થાય? હજી કદાચ તમે માટીની અંદર આ આંગળી નાખો તો થોડી વાર માટે એ માટીમાં એ જગ્યા થાય, પણ જળમાં આંગળી રાખો અને આમ પાણીમાંથી પાછી આંગળી બહાર કાઢી લો તો એમાં કઈ જગ્યા થઈ જતી નથી. આખા સંસારની અંદર, આ વિશ્વની અંદર આપણે સારા કાર્યો કરી આપણી આત્માનું કલ્યાણ કરવાનું છે. જેમ આપણા ડોક્ટર નટુભાઈ કેટલું સુંદર કાર્ય કરીને એમને હવે જ્યાં પણ એમની આત્મા હોય પણ એમનું તો જે આ પુણ્યનું બેલેન્સ છે એ વધ્યા જ કરવાનું છે. કે કેવું કાર્ય કર્યું? સારું કાર્ય કર્યું, શુભ કાર્ય કર્યું. કે અહીંયા કોઈ પણ આવી દેરાસરમાં આવી અને શેની માટે? સારા કાર્ય. જો તમે બીજી કોઈ પણ દુકાનમાં જાઓ, કોઈ મોલમાં જાઓ, ત્યાં નાનું મોટું પાપ તમારાથી થાય, પણ પુણ્યનું ઉપાર્જન ક્યાં કરો તમે? દેરાસરમાં ખાલી પરમાત્માને જોઈને આનંદિત થાઓ, તમે પૂજા કરો, પરમાત્માની ભક્તિ કરો, તે બધા પુણ્યના ભાગીદાર કોણ છે? તો એવા કાર્ય કરીએ. માન કરવું જોઈએ નહીં આપણે, કારણ કે આ પૃથ્વી ઉપર આપણે કેટલા સમય માટે છીએ? અલ્પ સમય માટે છીએ. તો જીવનમાં ક્યારે પણ આપણા દ્વારા આપણે કહીએ ને કે ભાઈ હું તો નિમિત્ત છું. શાસ્ત્રકાર ભગવંતોએ આપણે ખાલી નાની, હું એક ગાથા બનાવું, નવો શ્લોક બનાવું કે નવું ગીત બનાવું એટલે હું બહાર યુટ્યુબમાં બધે લખું કે ભાઈ આ મારા કિશનભાઈ દ્વારા બનાવવામાં આવ્યું છે. જ્યારે આપણે વિચાર કરવો જોઈએ કે આપણા જ્ઞાની પુરુષો, આપણા હેમચંદ્રાચાર્ય સુરીશ્વરજી મહારાજ સાહેબ, જે શાસ્ત્રમાં લખેલું છે, આ કોઈ ખોટી વાત નથી કે હું કહેતો નથી, કે હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબ પાસે એટલું બધું જ્ઞાન હતું કે એક લેમન, લીંબુ આમ ઉપર ઉછાળો તમે અને નીચે આવે ત્યાં સુધીમાં 9th નવા શ્લોકોની રચના કરે. સંસ્કૃત શ્લોકો 9 નવા બનાવી દે. એટલું બધું જ્ઞાન અગાધ. તો આપણા બધાનું જ્ઞાન કેવું છે? તો માન કદાપી કરવું ના જોઈએ, અભિમાન ના આવી જવું જોઈએ. અભિમાનના કેટલા બધા આપણા શાસ્ત્રમાં પેલા છે કે એક ભાઈ પોતે એનો નાના ભાઈએ દીક્ષા લીધી છે, મોટો ભાઈ હવે દીક્ષા લીધી નથી, પણ એને શું કરવું છે કે જો હું હવે દીક્ષા લઉં તો જો મારો નાનો ભાઈ છે એને મારે વંદન કરવા પડશે, તો હું મારા નાના ભાઈને વંદન કેમ કરું? બસ આટલાના કારણે એમને જ્ઞાન થતું નથી, કેવળ જ્ઞાન થતું નથી, પણ એમનો ક્ષમતા ભાવ, એમની બેન કહે છે કે ભાઈ તું હાથી ઉપરથી નીચે ઉતર, ત્યારે એમને વિચાર આવે છે કે આમ હું હાથી ઉપર તો બેઠો નથી, આ મારી બેન મને કેમ એમ કહે છે કે હાથી ઉપરથી નીચે ઉતર? થોડું ખાલી મગજ ઉપર જ્ઞાન આવ્યું અને ખબર પડી કે આ તો હું કયા હાથી ઉપર બેઠો છું? માનના હાથી ઉપર બેઠો છું. અને જેવા જ ક્ષણભર માટે આમ એવું થાય કે ઓહો, આ તો મુનિ ભગવાન છે, મારે એને વંદન કરવા જોઈએ. અને ભાઈ કરતા, નાના ભાઈ કરતા પણ પહેલા કેવળ જ્ઞાન એમને થઈ ગયું. આપણા શાસ્ત્રમાં ઉદાહરણ છે. અભિમાન ક્યારે કરવું જોઈએ નહીં. સરળ, તમને ખબર છે આંબાને કેરી ન આવે ને, આંબો હોય, મેંગો ટ્રી, એને જ્યાં સુધી એનું ફળ ના આવે ત્યાં સુધી એ ટટ્ટાર ઉભો હોય આમ, પણ જેવી એને આંબાને કેરી આવે એટલે આમ શું થાય? આંબો નીચે નમી જાય. એનું કારણ શું? તમે જો જેટલા મોટા મોટા માણસો હોય ને, જેટલા પણ મોટા મોટા માણસો, એ બધા કેવા હોય? ડાઉન ટુ અર્થ હોય, સરળ હોય, નિર્મળ ભાવ હોય. તમે જોવો છો ને, કારણ કે એ વ્યક્તિઓ પામી ગયા છે, કંઈક મળી ગયું છે એમને. અને જ્યારે આપણને થોડું થોડું નાની વાતમાં આપણે થાય કે મારું નામ કેમ લયું નહીં, 2-3 વાર મારું નામ મીનાબેન લે કે કિશનભાઈ આ લેક્ચર કરાવ્યો છે તો મને આનંદ થાય, પણ આ માન કરવું જોઈએ નહીં. કારણ કે આ તો કોની વાણી? આ પરમાત્માની વાણી છે. આપણે તો નિમિત્ત છીએ કે કોઈના સુધી પહોંચે અને એમના જીવનમાં આનંદ,
ની વૃષ્ટિ થાય. હવે આપણને ઘણીવાર શેનું માન થાય? અભિમાન આવી જાય કે મારી પાસે વધારે પૈસા છે. તમને ખબર છે મીનાબેન કે આખા વિશ્વની સંપત્તિ, આખા વિશ્વની સંપત્તિ એક બાજુ, અને ઇન્દ્ર મહારાજા જે પરમાત્માનો અભિષેક કરે છે એમના પગના મોજડીનો એક હીરો, એ આપણે એની તુલના થાય નહીં, એની કમ્પેરિઝન તમે કરી ના શકો. આખા વિશ્વની સંપત્તિ, ખાલી એકલો બિલ ગેટ્સ નહીં કે આપણા ધીરુભાઈ અંબાણીની, આખા વિશ્વની સંપત્તિ, સોનું ચાંદી જમીન બધું એક બાજુ મૂકો, અને ઇન્દ્ર મહારાજાના પગની મોજડીનો એક હીરો એને પામી શકે નહીં. કેટલી વેલ્યુ હશે હીરાની, વિચાર કરો. અને હું નથી કહેતો, આપણા સ્નાત્ર પૂજામાં આપણી શાસ્ત્રોમાં લખેલું છે. તો ઇન્દ્ર મહારાજા પરમાત્માને શું કહે છે કે પરમાત્મા તમારી જોડે તો હું કેવો છું, ઋષભ રૂપ કરી શૃંગ જળે ભરી નવણ કરે પ્રભુ અંગે. પરમાત્મા સામે શું કે હું તો તમારા સામે બળદ જેવો છું પરમાત્મા. અને એ પોતે સાક્ષાત એ બળદનું રૂપ કરી અને પરમાત્મા ઉપર અભિષેક કરે છે. એટલે કદાપી આપણે કોઈ પણ વસ્તુનો જ્ઞાન, સંપત્તિ, એટલે કે આપણું અર્થ છે, આપણી ધન સંપત્તિ છે, આપણું રૂપ છે, આપણી તાકાત છે, એનું કદાપી અભિમાન કરવું જોઈએ નહીં. એનાથી આપણને દુઃખ જ પ્રાપ્ત થાય. એટલે આ જીવનમાં પણ આપણે શીખવા જેવું છે કે જે પણ આપણને મળ્યું છે એ સારા કાર્યમાં આપણે વાપરી શકીએ, ખોટા કાર્યમાં વપરાવવું જોઈએ નહીં. તમને એક ઉદાહરણ આપું નાનું. એક વ્યક્તિ છે ને, એ ભગવાનને, કાલ્પનિક વાત છે, કોઈ સત્ય ઘટના નથી, એને ભગવાનને ખૂબ પ્રાર્થના કરી એટલે દેવ પ્રગટ થયા. દેવ પ્રગટ થયા એટલે કહ્યું કે બોલો તમને શું જોઈએ છે? એટલે એમને કહ્યું કે હા, પણ પેલા દેવે કહ્યું કે એક તમને રોકું છું કે તમે જે માગશો એ તમને જે મળશે એના કરતા તમારા પાડોશીને 2 મળશે. તમે એક કાર માગશો તો તમારા પાડોશીને 2 કાર મળશે. હવે આપણને બધાને કેવો વિચાર આવે કે યાર તપસ્યા બધું મેં કર્યું અને હું એક કાર માંગીશ તો મારા પાડોશીને 2 કાર મળશે. હું એક મકાન માંગીશ તો એને 2 મકાન મળશે. જે હું જેટલું માંગીશ એ બધું એને ડબલ મળશે. આ શું છે? માન, અભિમાન થઈ ગયું એને. અને એને શું થઈ ગઈ? ઈર્ષા પણ થઈ ગઈ એક જાતની. હવે વિચાર કરો, એ કહે છે દેવ મને એક દિવસનો ટાઈમ આપો, કાલે પાછો આવીને હું માંગીશ. એટલે દેવે કહ્યું સારું. બીજા દિવસે બરોબર વિચાર કરીને આવે છે. દેવ પ્રસન્ન થયા. ખાલી તમે ઇમેજિન કરી શકશો કે શું માગ્યું હશે એને? ખાલી ઇમેજિન કરો કે શું માગ્યું હશે એને. ઇન્ટરેસ્ટિંગ. એને માગ્યું જ નહીં હશે, કેમ કે એને લાગ્યું હશે આ તો નેબર ઉપર જઈ ડબલ મળી જશે. બહુ સરસ મીનાબેન, તોય તમારા વિચારો બહુ સારા છે. એને શું માંગ્યું ખબર છે? આપણા બધાનું આ સાથે અત્યારે તમે હું બધા આપણે જીવનમાં ક્યારે કોઈનાથી, કોઈની વસ્તુ, કોઈની ચીજ વસ્તુ, કોઈનું રૂપ, કોઈના ધન સંપત્તિથી આપણે કદાપી ઈર્ષા કરવી જોઈએ નહીં. એને શું માંગ્યું ખબર છે? કે ભગવાન મેં બહુ વિચાર્યું, હવે છે ને તમે એક કામ કરો, મારી એક આંખ છે ને ફોડી દો, આવું મને વરદાન જોઈએ છે. શું કે છે? શું કે છે આંખ કે ફોડવાનું. હા, એટલે પાડોશીની શું થાય? 2. એટલે જીવનમાં ક્યારે કદાપી કોઈનાથી આપણે દ્વેષમાન ના થવું જોઈએ, કોઈનાથી આપણે જલવું ના જોઈએ. એટલે અભિમાન આપણે જાણી શકીએ કે આપણી લાઈફમાં પણ કોઈને જે મળ્યું હોય, કારણ કે આ લાઈફની અંદર જે પણ કંઈ મળે છે બધાને એ પોતાના એના ગુણો અંદર હોય છે, એના કર્મને આધીન હોય છે. એટલે આપણે પણ કોઈ દિવસ કોઈના પ્રત્યે આવું કરવું જોઈએ નહીં. આપણને જીવનમાં આપણા વખાણ કોઈ કરે એવું બહુ ગમે આપણને, આપણી પ્રશંસાઓ થાય, એ પણ શું છે? માનનું એક રૂપ જ છે. અને આ માનના કારણે આપણે શું થઈએ? દુઃખી થઈએ કે ઓ મારું નામ રહી ગયું 2 વખત બોલવાનું. તો એને શું થઈ જાય? દુઃખ થઈ જાય કે આટલો મોટો પ્રોગ્રામ હતો અને હું બધું કામ મેં કર્યું હતું, મારું નામ તો રહી જ ગયું, બોલ્યા જ નહીં. તો એ ખરેખર તમને સાચું કહું, આ મેં જે જાણ્યું છે, જૈન ધર્મ, જૈન શાસન શું કહે છે કે તમારી અનુમોદના થાય ને એટલે તમારું પુણ્ય
એમને મળી ગયું. ધારો કે કોઈ તપસ્યા કરે છે, તમે જોજો બહુ મોટા તપસ્વી હોય, બહુ મોટા સાધક હોય, એ કદાપી એની અનુમોદના ન કરાવે. જેવી એની અનુમોદના થઈ તો એના ફળના અધિકારી તમે થઈ ગયા. એટલે અનુમોદના એ પણ એ લોકો લે નહીં કે ભાઈ એ તો મેં મારી આત્મા માટે કર્યું છે, એ મારા કલ્યાણ માટે કર્યું છે. એટલે આ અભિમાન છે એ દુઃખનું કારણ આપણને થાય છે. બીજું નાનકડું ઉદાહરણ આપું કે આપણે જીવનમાં ધર્મ કરીએ છીએ, આ બધું જ કરીએ છીએ, પણ આપણને ખરેખર સાચી ખબર હોતી નથી. એકવાર એક દાદા છે ને 70 વર્ષના થઈ ગયા, આખી જિંદગી ધર્મ કર્યો, બહુ જ એમને એમ થયું કે મને તો ઘણું બધું નોલેજ આવી ગયું છે, બધું ખબર પડી ગઈ છે. નોર્મલી આપણને થોડું થોડું દેરાસરનું આવડે એટલે આપણને એમ થાય કે નાના છોકરાને આપણે સમજાવી શકીશું. એક દિવસ એ દાદા છે ને એના પૌત્રાને એટલે કે એના છોકરાને દેરાસર લઈ ગયા. દેરાસર લઈ ગયા એટલે નોર્મલી આપણે ભંડારમાં એને બધી એમને આખું પાકીટ કાઢ્યું, અંદર બહુ બધા પૈસા હતા, પણ 1 રૂપિયો આપ્યો કે આ ભંડારમાં ભરી દે. નોર્મલી આપણે બધા કરતા હોઈએ છીએ. હવે પેલા છોકરાએ પ્રશ્ન કર્યો કે દાદા, આપણે ભંડારમાં કેમ પૈસા તમે મૂક્યા? હવે નાનો છોકરો એને ખબર પડે નહીં કે ભાઈ દેવ દ્રવ્યની વૃદ્ધિ થાય કે સાધારણમાં આપણું સારું કાર્ય, એવું ખબર પડે નહીં એને. એટલે દાદાએ નોર્મલી શું કીધું હશે, તમે વિચાર કરો. દાદાએ કહ્યું કે આ ભંડારમાં આપણે 1 મૂકીએ ને તો આપણને ડબલ પાછું મળે. શું મળે? અચ્છા, ડબલ મળે. હવે તો એ છોકરા જે પ્રશ્ન કરે ને એ મિરેકલ. તમે સાંભળજો શું કહ્યું છોકરાએ કે દાદા જો ડબલ થાય ને તો પછી આખા પાકીટના બધા મૂકી દો ને, ડબલ થતા હોય તો પછી. વેરી નાઇસ. હવે આની ઉપરથી આપણે જીવનમાં સમજવાનું છે કે સાચું ધર્મ, સાચું જ્ઞાન આપણે શું કરવા જઈ રહ્યા છીએ એ આપણને ખબર જ નથી. આપણા પરમાત્માએ આપણને જીવનની શૈલી સાવ સરળ બતાવી છે, કેવી રીતે આખા જીવનમાં ક્યાંય દુઃખી થવાની વાત જ નથી. તમે જ્યાંથી જન્મો કે જ્યાં સુધી તમારી આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસ અનલિમિટેડ હેપીનેસમાં રહી શકીએ એમ છીએ, પણ આપણે ખોટી બધી માયાજાળમાં ફસાઈએ છીએ. હવે દાદા સાંભળ્યું એટલે હવે દીકરાએ જે કહ્યું એ કરવું તો પડ્યું, પણ મારા સાહેબ પાસે ગુરુ ભગવાન પાસે જઈને બહુ પશ્ચાતાપ કર્યો કે ભગવાન, હું 70-80 વર્ષ દેરાસર ગયો, પણ મારા નાના નાના બાળકને હું સમજાવી ના શક્યો કે સાચામાં આપણે શું કરવા જઈ રહ્યા છે. હવે એની ખુશી ખાતર મેં આજે તો કર્યું, પણ સાચું એને કેવી રીતે સમજાવું? બસ આ જ નાનું નાનું આપણે જીવનની અંદર પણ આપણું આવું જ છે કે આપણે શું કરીએ છીએ, આપણે શું કરવાનું છે. આપણા વીર પુરુષ પરમાત્મા મહાવીર આપણને શું કહી ગયા છે, સાચેમાં આપણે સમજતા જ કંઈક આડું અવળું સમજી જઈએ છીએ, જેથી આપણું જીવન અટવાયા કરે છે. આમ જ્યારે જ્યારે આપણું અપમાન થાય ત્યારે આપણને ખબર પડે કે આપણામાં અભિમાન કેટલું છે. જેમ રાવણે પણ અભિમાન કર્યું હતું, કેટલો જ્ઞાની, ન ભૂતો ન ભવિષ્યથી, એટલો બધો જ્ઞાની એ છતાં પણ કેટલું એને અભિમાન હતું, જેના કારણે એનું બધું જ શૂન્ય થઈ ગયું. એટલે જીવનમાં આપણે પણ કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ જગ્યાએ હોઈએ, આપણે ક્યારે અભિમાન કરવું જોઈએ નહીં. ત્રીજું છે માયા. માયા એટલે એક વાર કહીએ ને તો એક જાતનું જૂઠ છે. માયા એટલે શું છે? એક જાતનું જૂઠું બોલવું, અસત્ય બોલવું. જીવનમાં સત્ય બોલો ને એટલે બહુ જ એકદમ ધરવા, આપણી એકદમ શાર્પ, આપણું નાઈફની ઉપર ચાલવું હોય ને એટલું કઠિન છે. તમારે સત્ય બોલવું હોય તો તમારે તલવાર હોય એની ઉપર ચાલવા જેટલું બહુ અઘરું છે, પણ એકવાર તમે ચાલુ કરો ને તો એ તમને શું થઈ જાય, એકદમ વેલ્વેટના પગથિયા થઈ જાય, તમે પછી ઇઝીલી એની ઉપર ચાલી શકો. માયા એટલે ખોટું બોલવું, ખોટું આળપંપાળ કરવું. એક નાનકડું ઉદાહરણ આપું કે એક વ્યક્તિએ શું કર્યું કે સામે કોઈ શોપિંગ મોલ ખુલી ગયો, તમે શબ્દ ઉપર બહુ ધ્યાન આપજો. એને પેલા શોપિંગ મોલ વાળાએ લખ્યું કે ઘી અહીંયાથી 500 રૂપિયામાં મળશે. એની સામે નાની દુકાન હતી, એને શું કર્યું, એની કોમ્પિટિશનમાં એને બહાર લખ્યું
કે ઘીના ભાવ 400 રૂપિયા, 400. સમજો, પેલા શું લખ્યું કે ઘી અહીંયાથી 500 રૂપિયામાં મળશે, પેલા સામેવાળા દુકાને શું લખ્યું, ઘીના ભાવ 400. 400 રૂપિયા. 400 રૂપિયા. પછી પેલા મોલ વાળાને એમ થયું કે ભાઈ આટલું સસ્તામાં વેચશે તો આપણે તો નુકસાન થશે, એને પાછા ઓછા કર્યા. એને કહ્યું કે અહીંયાથી ઘી 300 રૂપિયામાં મળશે. પાછું પેલા વ્યક્તિએ લખ્યું કે ઘીના ભાવ 200 રૂપિયા. એટલે કોઈએ જઈને કહ્યું કે ઓહ મીનાબેન, તમે આવું ના કરશો, પેલો તો મોલ વાળો છે અને તમે તો નાની દુકાન લઈને બેઠા છે, તમે નુકસાન થશે, તમે દેવામાં આવી જશો, તમને લોસ જશે, આવું કરશો નહીં. પેલો કે પણ ભાઈ સમજો, સમજો, જીવનમાં આ ખોટું, આ માયા છે. એ કે ઘી વેચે છે કોણ? હું ક્યાં ઘી વેચું છું? મેં ક્યાં કીધું અહીંયાથી ઘી મળશે? હું તો એમને એમ કહું છું કે ઘીના ભાવ 200 રૂપિયા. મેં એવું નથી કીધું કે અહીંયાથી મળે છે. એટલે આવી ખોટી માયાજાળ, ખોટો પ્રપંચ પણ આપણે માયા જીવનમાં કરવી જોઈએ નહીં, કારણ કે એ દુઃખનું કારણ થાય છે. માયાવી વ્યક્તિ કોઈ ન કરે સંભાળ. માયાવી વ્યક્તિ હોય, જેવી માયા કરતું હોય, એની કોઈ સહાય કરે નહીં, કોઈ એને પૂછે નહીં. અને માયા, કૂડ, કપટ, આ બધું એ જીવનમાં આપણને દુઃખ આપનારું છે. આપણે શેના માટે? તમે કદાચ એક વખત કઈ ખોટું બોલ્યા કે કઈ કપટ કર્યો તો એનાથી તમને કેટલો ફાયદો થાય? 1 મિનિટ માટે, 1 દિવસ માટે, 1 વર્ષ માટે કે 5 વર્ષ માટે. એના પછી એ કદાપી તમને સુખ માટે કે તમારા સારા માટે કદાપી હોતો નથી. એટલે કદાપી, અને શાસ્ત્રમાં તો કહ્યું છે કે સંકિતનું મૂળ જાણીએ જી, સત્ય વચન સાક્ષાત. સંકિત આપણને જે મોક્ષ ઉપર જવું છે, આ ક્રોધ, માન, માયાને લોભ છોડવા છે, તો સાચું બોલવું જોઈએ, આપણે સત્ય બોલવું જોઈએ. જીવનમાં આજે આખા વિશ્વમાં આપણે જોઈએ છે કે આપણે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે મન મેલા તન ઉજળા, બગલા કપટી રંગ, એથી તો કાગ ભલા તન મન એક જ રંગ. એનો મતલબ શું કે ભાઈ બગલા કરતો, બગલો હોય વ્હાઈટ, એ એના એક પગે ઊભો હોય અને બીજા પગેથી પાછી માછલીને પકડી લે. એટલે કે અત્યારના નેતાઓ તમે જો ભારતમાં હોય કે ગમે ત્યાં હોય, નેતા શું કરે? કપડા સારા પહેર્યા હોય, બધાને સારું સારું બોલે, પણ પાછળ પછી બધું ગંદા કાર્યો કરતા હોય. એમ જીવનમાં કોઈ પણ વ્યક્તિ એવો હોય કે મુખે બોલે મીઠી વાણી અને જીવન કીધું ધૂળ ધાણી, એ વ્યક્તિની કોઈ એના જીવન માટે એ બહુ ખરાબ છે. એ પોઝિટિવ હોય જ નહીં. હમ. કથની અને હા, કરની તો એક જ હોવી જોઈએ. હા. અને એટલે તો કહ્યું કે મન મેલાતન, એટલે એના કરતા તો પછી કાગડો જ બરોબર છે કે એનો કલર પણ કાળો અને એના કાર્યો પણ કાળા. એટલે જીવનમાં આપણે એ પણ ક્યારેય ન કરવું જોઈએ, કોઈ પણ કદાપી, જેથી આપણને આ મોક્ષ ઉપર જવામાં સરળતા મળે, જીવનમાં ક્યારે દુઃખ ન મળે, જીવનમાં ક્યારે ટેન્શન ના આવે. સત્ય જે હોય તે. એના પણ ઘણા ઉદાહરણ છે. એક છે ને, રાજમાં એક નાનકડો 20 વર્ષનો દીકરાએ ત્યાં એને પોલીસની નોકરી મળી પહેલાના જમાનામાં. એટલે રાજાએ કહ્યું ખાલી ચેક કરવા માટે, દિવસમાં કહ્યું કે મને છે ને અત્યારે ચાંદો દેખાય છે. એટલે રાજાના આજુબાજુ જે ચમચા હોય બધા કે હા રાજાજી. રાજા કે એટલે અમને તો દેખાય છે. હા રાજા, દેખાય છે, કે ચાંદ દેખાય છે. પછી બધાએ કહ્યું કે દેખાય છે. બધા સિપાહીએ કહ્યું, બધા જે પોલીસ હતી બધી કે હા અમને અત્યારે રાત્રે ચાંદો દેખાય છે. પેલો 20 વર્ષનો યુવાન આવ્યો, એ કે ભાઈ તને દેખાય છે ચાંદ? કે ના રાજા, મને તો સૂર્ય જ દેખાય છે અત્યારે. સૂરજ એટલે કે મને પૂરો સન દેખાય છે, મને ચાંદો દેખાતો નથી. પેલો કે ફરીથી જો ભાઈ. રાજા તો કેવા કડક થી એની તપાસ કરતા હતા કે આનામાં કેટલું સત્ય છે. પેલો કે ના રાજા, મને નથી દેખાતું. અને પેલા જે બધા જે એમના ચમચા હતા ને, એ બધા કે એ ભાઈ તને ખબર નથી પડતી, રાજાને દેખાય છે, અમને દેખાય છે, તને કેમ નથી દેખાતો? એટલે શું કહે છે રાજાને, પેલા બધા એના ચમચાઓ એ કે છે કે રાજા, આના પપ્પા આવા જ હતા. કે શું કહે છે, આના પિતા પણ આવા જ હતા, કે કોઈ વાત માને નહીં, જે સત્ય હોય સત્ય જ કે બધાને. અને રાજાને ત્યાં ભાન થઈ ગયું. અને છેલ્લે રાજાએ શું કર્યું, એને ચેક કરવા માટે એકદમ ગુસ્સાથી કહ્યું કે ભાઈ તને હજી દેખાતું નથી, તને નોકરીમાંથી કાઢી દઈશ. કે રાજા,
હું મારું પેટ નહીં ભરાય ને એ દિવસે મારું પેટ હું ફોડી નાખીશ, પણ આ તમારો પટ્ટો, આ રાજ, તમને આ નોકરી સોંપી દઉં છું, પણ મને ઉપર આકાશમાં સૂર્ય સિવાય બીજું કંઈ દેખાતું નથી. અને એ દિવસે રાજાને થયું કે ખરેખર આખી સભામાં મારી આ સેનામાં આ એક જ સાચું બોલવા વાળો છે. એટલે જીવનમાં પણ આપણે પણ એવાની સલાહ લેવી જોઈએ, એવાને માનવું જોઈએ. એનાથી પણ બીજી વાર શું થયું, રાજા છે ને રાજાના વેશમાં જ નગરમાં જતા હતા. છેલ્લી જ વાત છે, આપણું પૂરું થાય છે, પછી લોગ ઉપર આપણે હા, કહીએ. અને પછી આપણે હા હા, અને ત્યારે શું થયું કે એક એક ઘરડા દાદીમાં હતા, આંખે ઓછું દેખાતા હતા, અને રાજાને કહ્યું, ઓ રાજા, એટલે એને ખબર નથી કે આ રાજા, ઓ ભાઈ, કે મને આટલું છે ને, આ મારા છાણા મારા માથા ઉપર, આ ટોપી છે, ટોપલો, એ ઉપડાવો ને મને અહીંયા માથા ઉપર. એટલે રાજા નીચે ઉતર્યા અને એમને ટોપલો ચડાવ્યો, સરળ ભાવ, કોઈ અભિમાન નથી કે હું રાજા છું ને હું હેલ્પ કરું, આમ તેમ. પછી પેલો એમની સાથે જે મુનિમ હતો ને હસવા લાગ્યો. હસવા લાગ્યો એટલે રાજાએ પૂછ્યું કે કેમ તું હસે છે ભાઈ, મેં એમને હેલ્પ કરી એટલે તું હસે છે? કે ના રાજા, તમારે ખરેખર એમને ટોપલો ચઢાવવાનો માથે નતો, એને ખરેખર તમારે એ વજન ઉપાડ્યું છે ને ઉતરાવવાનું હતું. રાજાની ફરજ શું છે કે આટલું વજન ઉપડાવ્યું છે, તો તમે આટલા નગરના રાજા છો, તમે જોવો છો કે ઘરડા માજી છે, તો તમારે એમને ચઢાવવાનું તો એનું વજન ઉતારવાનું હતું. અને રાજાને ખ્યાલ આવ્યો કે હા, અને પછી એમને જાહેર કર્યું કે આ દાદીમાં જ્યાં સુધી જીવે ત્યાં સુધી એનું ભરણ પોષણ, એનું ગુજરાન ચાલે ત્યાં સુધી રાજ દરબાર તરફથી એમને પૈસા આપવામાં આવશે. એટલે ઘણીવાર આપણે સલાહ પણ કોઈની કોની લઈએ છીએ, આપણે જીવનમાં બહુ વિચારવું જોઈએ. અને છેલ્લે લોભ, લોભ તો આપણને જીવનમાં ક્યારે કરવા જેવો છે નહીં, કારણ કે બધું અહીંયા મૂકીને આપણે જવાનું છે. એટલે જીવનમાં આપણે ચારે કસાયથી સરળતાથી આપણે મુક્ત પણ થઈ શકીએ. જીવનમાં ઉતારશો તમે જેટલું આ, એટલું તમને આનો બેનિફિટ થશે, ક્યાંય તમને મુશ્કેલી આવશે નહીં. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ. હવે મીનાબેન, હાજી. કિશનભાઈ, બહુ જ સરસ. આજે તો બહુ મજા આવી. ઇટ વોઝ એકદમ બરાબર સમજાવ્યું તમે. અને સાચે સાચું, લાઈફમાં ઓનેસ્ટ લોકો બહુ નહીં મળે. સો તમે સાચી વાત કીધી કે આવો ઓનેસ્ટ એક પણ ફ્રેન્ડ મળે તો વન શુડ કીપ ધેમ ક્લોઝ. એટલે સાચું કહી શકે ને તમને ભટકવા નહીં દે ફ્રોમ ધ રાઈટ પાથ. વેરી ટ્રુ. નાઉ આઈ વિલ ગીવ ધ સીન બેક ટુ યુ કિશનભાઈ, કેમ કે તમે આજે યસ 3 એક્સાઇટિંગ અનાઉન્સમેન્ટ કરવાના છો, એટલે તમે યસ હવે અમને કહો. યા. થેન્ક યુ. હા, બધાનું ખૂબ સ્વાગત કરું છું, વેલકમ કરું છું. અને આપણે જલ્દીથી જલ્દી આપણા ખરેખર દિલથી, હૃદયથી પરમાત્માનું આવું શુભ કાર્ય, નાની વાત કરી દઉં છું, મને ખરેખર બોલવાનું આજે ખરેખર મન થાય છે. કે સમજો તમે કે એક જંગલમાં આગ લાગી. એમાં છે ને બધા પ્રાણી એક ઝાડની નીચે રહેતા હતા. એમાં બધાએ નક્કી કર્યું કે આપણે આ ઝાડને છે ને, જે આગ લાગી છે ને, શાંત કરીએ તો આપણે બધા રહી શકીએ. એટલે હાથી છે, વાઘ છે, બધા જ પ્રાણી છે ને તળાવમાંથી પાણી ભરી અને એ ઝાડ ઉપર નાખે કે એની આગ શાંત થાય. એમાં નાની ચકલી છે ને, એ જાય નાની ચાંચમાં એક ટીપું પાણી ભરીને ઉપર નાખે. એટલે બધા કે એ ભાઈ ચકી તું સાઈડમાં રહે ને ભાઈ, તું એક પાણી ટીપું લાવે છે, હું હાથી છું, હું આખી સૂંઢમાં પાણી ભરી લાવું, બીજા પક્ષીઓ પાણી ભરી લાવે. પણ ચકી કોઈનું માનતી નથી. ચકી વચ્ચે વચ્ચે જાય પાણી અને નાખે. બધાને વચ્ચે નડી, બધા એને બોલતા, ચકી તું સાઈડમાં રહે, ચકી તું સાઈડમાં રહે. પણ એ ચકી સ્પેરો, ચકલી એટલે સ્પેરો, એ સાઈડમાં રહેતી નથી. છેલ્લે બધી આગ બુઝાઈ જાય, બધું શાંત પડે, એટલે બધા પક્ષીઓ, પ્રાણી ભેગા થાય અને બધા વાત કર્યું કે સારું થયું આપણે આ બધા મળી અને આગને ઓલવી દીધી, તો આપણે બધાની નીચે બેસી શકીએ છીએ, રહી શકીએ છીએ. પણ પેલી ચકી બેન ક્યાં ગયા? એ સ્પેરોને બોલાવો અહીંયા, કે ભાઈ તું વચ્ચે બહુ આવતી હતી, તું બહુ અમને હેરાન કરી, નહીં તો આગ હજી અમે જલ્દી આને શાંત કરી દે. ત્યારે ચકલી ખાલી એટલું જ કહે છે, જીવનમાં આ વાતને ખરેખર બધા આમ લખી લેજો. ચકલી શું કહે છે કે મારે જ્યારે આ ગાથા ગવાય ને કે આગ કોણે ઓલવી હતી, તો એ આગ ઓલવવામાં મારું નામ આવે, આગ લગાવવામાં મારું નામ ક્યારે ન આવે, એ માટે હું એક એક ટીકાનું પાણી મૂકતી હતી.
આપણું સુંદર મજાનું આપણું જૈન નેટવર્ક આપણા હૃદયથી જેને આપણે નટુભાઈને જેટલી અનુમોદના કરીએ, જેટલા એમને યાદ કરીએ, એમનું એક સ્વપ્ન અને એમાં જે આપણને વિઘ્ન આવી રહ્યું છે, તો એની માટે આપણે શાસ્ત્રકાર ભગવંતોએ શક્રસ્તવ નામનો મહાઅભિષેક બતાવ્યો છે. એમાં શ્લોકો છે જેના દ્વારા એ આપણે 45 ડેઝનું આપણે એક પીરિયડ છે કે એટલા દિવસ એને તોડ્યા વગર, એને બ્રેક કર્યા વગર 45 ડેઝ આપણે કરીશું. આપણા જૈન નેટવર્કમાં, આપણા દેરાસરમાં ઉપર કરીશું. એનો નકરો છે 11 પાઉન્ડ, એટલે સાવ નોમિનલ કે બધા તમે લઈ શકો કે જૈન નેટવર્કનું હૃદય એકદમ ખોલીને આપણે આ પરમાત્માની ભક્તિમાં જોડાવાનું છે. અને જેના દ્વારા સક્રસ્તવ મહાઅભિષેક એટલે પરમાત્માની વિશેષતા છે, પરમાત્માના ગુણો છે, પરમાત્માની ભક્તિ છે, કે એ કરવા દ્વારા લાખો લોકોને એનો ફાયદો થયો છે. કે કોઈ પણ વિઘ્ન આવ્યું હોય, આપણું જૈન નેટવર્કનું તો કાર્ય જલ્દીથી જલ્દી આપણે આ પૂર્ણ થાય. અને આની અંદર આપણા જૈન નેટવર્કના ટ્રસ્ટીગણો છે, કે આપણા લીનાબેન, અજયભાઈ, કે બીજા આપણા બધા જેટલા સહકર્મીઓ છે, એમનો એક જ ગોલ છે કે બધા જૈન ધર્મને પામે. આપણા નટુ દાદાનો પણ, આપણા ડોક્ટર નટુભાઈનો પણ એ જ ગોલ હતો કે જૈન ધર્મ તમે પામો, બધાના દરવાજા ખુલ્લા છે. તો એ માટે આપણું જલ્દીથી આ સેન્ટર આપણું તૈયાર થઈ જાય એના માટે. અને બીજું એ છે કે તમારા જીવનમાં આનો તમે લાભ લેશો એટલે ખાલી એકલું જૈન નેટવર્કને જ લાભ નથી, એના દ્વારા તમને પણ તમારા જીવનમાં અને તમારા જીવનમાં પણ તમને એટલો જ ફાયદો થશે કે ભાઈ કોઈ આપણે રોગથી આપણે પીડાઈએ છીએ, કોઈ દર્દી છીએ, આપણે કોઈ દવા લઈએ છીએ, આપણા જીવનમાં કોઈ રૂકાવટ આવે છે, કોઈ કાર્ય કરીએ છીએ અટકી જઈએ છીએ, આ તો બધા ઘરે ઘરે અભિષેક કરાવે છે સક્રસ્તવ. કદાચ તમે કોઈને પૂછજો કે સક્રસ્તવ મહાઅભિષેક કોઈ ઇન્ડિયામાં તમારું રહેતું હોય કે ભાઈ અમે સક્રસ્તવ મહાઅભિષેક કર્યો, એનું મહત્વ કેટલું છે, જેટલું કહીએ એટલું ઓછું છે. એકવાર તમે એનો લાભ લો, તમે નામ લખાવજો, 4-5 નામ તો અત્યારે આવી જ ગયા છે. એક 11 પાઉન્ડ જ છે. તો અને અને એ કિશનભાઈ, આની માટે તો જો નહીં બી આવે ફેમિલી, તો બી તમે આ કરાવી શકો. અને હા સલંગ ચલાવવાનું છે, જેમ તમે કહ્યું આપણા 4 નામ ઓલરેડી આવી ગયા છે. તો હા આજે જેટલા લોકો અહીંયા છે અને તમારા ફ્રેન્ડ્સ હોય બધાને કહેજો, જેમ કિશનભાઈએ કીધું તેમ સલંગ આપણું ચાલવું જોઈએ 45 ને કિશનભાઈ, 45 45 ડેઝ. ડેઝ સુધી. એટલે બધા નામ લખાવજો. અને તમે ના આવી શકો તો બી થશે, બરાબર હા, કિશનભાઈ? આમાં પૂજાના કપડાની જરૂર નથી. તમારે ચોખ્ખા કપડા એટલે એકદમ ક્લીન કપડા હોવા જોઈએ, શુદ્ધ કપડા હોવા જોઈએ. અહીં બધી વ્યવસ્થા આપણે અહીંયા કરીશું. તમને તમને જે યોગ્ય લાગે તમારે લાવવું હોય તો લઈ આવવાનું. ફળ મીઠાઈ એક લાવશો તો બી ચાલશે, નહીં લાવો તો બી ચાલશે. અહીંયાથી આપણે બધી વ્યવસ્થા છે. આપણે સુંદર પ્રમાણે આપણા પરમાત્માના જે શ્લોકો બતાવે છે, 273 શ્લોકો છે, એના દ્વારા આપણે એક કળશની અંદર અભિષેક કરવાનો છે, અખંડ ધાર રાખવાની છે અને સંકલ્પ કરવાનો છે સુંદર મજાનો, કે જેના દ્વારા આપણા બધા વિઘ્નો, તમારા જીવનના પણ, આપણા જૈન નેટવર્કના પણ બધું સારું થાય એના માટે એક આવો ગોલ છે. તો અને એમાં ટાઈમ હશે કિશનભાઈ 10 વાગ્યાનો રોજનો. સવારે હાજી. 10 થી 11. હા. ઓકે, તમે નહીં આવી શકો તો અમે અમારી રીતે એ તમારા નામનું, આપણા નેટવર્કના નામથી આપણે એ અભિષેક કરીશું સક્રસ્તવ. ઓકે, અખંડ રહેશે. બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછો એમાં. તમે એક પ્રશ્ન, ફર્સ્ટ, હા સોરી. ના તમે વાત કરી લો પછી પૂછજો, વાંધો નહીં. યુ કેન આસ્ક. ના મીરાબેન તમે બોલો. તમારું મ્યુટ છે મીનાબેન, તમારું મ્યુટ છે, સંભળાતું નથી. તિમિરભાઈ પૂછો ને, તમે પૂજાનું નામ પૂછતા હતા ને તમે? Yeah, correct. Yeah. હા કિશનભાઈ, પૂજાનું નામ પાછું કહેજો ને જરા. સક્રસ્તવ મહાઅભિષેક. થેન્ક યુ સક્રસ્ત કિશનભાઈ. મહાઅભિષેક. હા, Okay, thank you. શક્કર. જેમ આપણા અર્હદ અભિષેક છે, 18 અભિષેક છે, શાંતિધારા અભિષેક છે, એમ આ સક્રસ્તવ અભિષેક છે. સક્ર નામનો એક ઇન્દ્ર હતો, એના દ્વારા આખું આ સક્રસ્તવ મહાવીર સ્વામી પરમાત્માનું આખું સ્તવના છે, એમના ગુણોગાન છે, એના દ્વારા આપણે અભિષેક કરીશું. બહુ જ સરસ. એટલે હા અને જેને બી નામ લખાવું કિશનભાઈ, એ આપણા ઓફિસમાં ફોન કરી શકે. હા અને આવાય તો આવી બી શકે રોજ, ને હા ના આવાય તો તપ
હા, અને વિથ મ્યુઝિક આપણે કરવાના છીએ એટલે તમને મજા આવશે. 1 કલાકનો ટાઈમ રહેશે, વધારે ટાઈમ નથી. 1 કલાકમાં આપણે પૂરું થઈ જશે અભિષેક. 1 અવર એટલે 10 થી 11 છે. જેને પણ નામ લખાવવા હોય એ લખાવી શકો છો અને એ આપણી ઓફિસ આત્માનું કલ્યાણ કરી શકો. હાજી, ઓફિસમાં ફોન કરીને ઓફિસમાં. ડેફિનેટલી નામ લખાવી શકો. કિશનભાઈ, હવે અમને સેકન્ડ એક્સાઇટિંગ ન્યૂઝ તમે કહો. હા, સેકન્ડ છે એટલે આમાં તો મને ખરેખર એવું જોઈએ છે કે 45 ડેઝ આપણા આમાં પડાપડી થવી જોઈએ. કારણ કે તમે થશે પૂછજો થશે કોઈને, કારણ કે આપણા લીનાબેન કે આપણી આખી આ ટીમ, આપણા ટ્રસ્ટી ગણોનું એટલો ઉદાર ભાવ છે કે ફક્ત ને ફક્ત 11 પાઉન્ડ રાખ્યો છે. બાકી સક્રસ્ત મહાઅભિષેકની જે ઔષધિ આવે છે એ બધું જ એટલું એક્સપેન્સિવ છે. પણ એ છતાં આપણે પરમાત્મા માટે આપણા જૈન નેટવર્કથી જેટલા પણ વ્યક્તિઓ જોડાય એના જીવનમાં શાંતિ, સુખ, ખુશી મળે, હેપીનેસ મળે અને આપણું આ સેન્ટર જલ્દીથી તૈયાર થાય. બસ એ જ પ્રાર્થના છે. અને સમજો કે આપણને ભગવાન દ્વારા એક વાત આપણને કહેવામાં આવી હોય ને કે ભાઈ તમે આ કરો. આપણને ખબર છે ને કોઈ જગ્યાએ ભૂલી જઈએ, કંઈક ના આવડતું હોય એટલે શું કે ભાઈ આ ખારું ખારું કેમ લાગે છે, તો કોઈ આપણને કે ભાઈ અંદર થોડી 2 દાણા ખાંડ નાખો. એની જેમ આપણા ડોક્ટર નટુભાઈ સમજો કે આપણા ભગવાનની વાણી સમજો કે આપણને કોઈએ સારો મેસેજ આવો મળ્યો છે કે જેના દ્વારા આપણે આ સુંદર કાર્ય કરવાનું છે અને જલ્દીથી આપણું નામ જોડાવાનું. બીજી વાત. કિશનભાઈ, અપ્રતિમ. જરાક બોલું? હા, બોલો. 45 દિવસ તમે કીધું, બરાબર? હમ. ક્યાંથી શરૂ કરશો? આપણે 6 માર્ચથી ચાલુ કરીશું. 7મ આવે છે, સારો દિવસ છે 6 માર્ચ, તો 7મ. તમારે દરરોજ એક જ નામ જોઈએ છે? કારણ કે તમારે 45 દિવસ 45 નામ જોઈએ છે ને? હા, જો આપણને એકવાર 45 બે દિવસ, નામ આવે તોય વાંધો નહીં, હા, વાંધો નથી, પણ વાંધો નથી. વચમાં દરરોજ જોવું, એક એક નામ હોવું જોઈએ. હા, અને એમાં શું થશે ખબર છે કે ધારો કે એક નામ લખાયું, પછી પરિવારમાં 4 જણા હોય તો અને બીજા પરિવારમાં પાછા 4 જણા હોય તો બધા બહુ થઈ જશે. એટલા માટે જો એક એક દિવસ મળી જાય અને 45 દિવસ પૂરા થાય તો પછી આપણે 2 નામ લઈશું. એના ત્યાં સુધી આપણે એક એક જ નામ લઈશું. સાંકળી ઓકે? તૂટવી ન જોઈએ. આપણે 45 હા, નામ હા, મળે પછી હા, આપણે જોઈશું વધારે આવે તો. હા. પ્લસ તમે લોકો હવે ઓનલાઈન ડિટેલ્સ મોકલજો, એકાઉન્ટ ક્યાં પેમેન્ટ ઓનલાઈન કરવું હોય તો ઈઝી પડે. હા, ઇફ હા. યુ કેન ડુ હાજી, ધેટ. ઓફિસે જ ફોન કરવાનું, ઓફિસે હા જ કહેવાનું. પહેલા આપણા ટ્રસ્ટી બોર્ડે રાખ્યું છે કે એક જ હા નામ એક દિવસનું લેશે. દેટ ઇઝ ધ ડિસિઝન. ના, તમે પણ વોટ આઈ એમ ચોક્કસ સેઇંગ, ઓફિસે હા ફોન કરજો ના અને ફોન પેમેન્ટ કરવા બી ત્યાં જ સાથે, થઈ જશે. ના હા, ફોન કરશું હોય તો પછી લોકો એકાઉન્ટ ડિટેલ્સ આપે તો ઓનલાઈન પેમેન્ટ ની લોકોને જણાવશે ને આપણને. 100%. થેન્ક યુ 100%. એ લોકો ઓનલાઈન નું પણ તમને હા ઓપ્શન આપશે. મોકલશે. 100%. થેન્ક યુ. ઓકે. થેન્ક યુ. હવે બીજું એ છે કે આપણે છે ને અહીંયા આ સેન્ટર હવે ઓલમોસ્ટ બધું રેડી જ છે. ખાલી એને થોડી સોનામાં સુગંધ જ ભણાવવાની બાકી છે. કંઈ બાકી નથી, બધું બહુ બધાની મહેનત છે એની પાછળ. તો હવે આપણે શું કરીશું અહીંયા કે આપણે એક સ્નાત્ર પૂજા, આપણે જે ઓફિસમાં તમે પૂછી શકશો એની ડિટેલ, એક સ્નાત્ર પૂજા, એક 108 પાર્શ્વનાથના જાપ આપણે કરવાના છે એવરી સન્ડે. એ બહુ સંગીતની સાથે, મ્યુઝિક સાથે આપણે કરવાનું છે. ત્રીજી વસ્તુ એ છે કે આપણે પાઠશાળા અહીંયા ચાલુ કરીશું. કોઈને સૂત્ર શીખવા હોય, નવકારથી પંચ પ્રતિક્રમણમાં કોઈ પણ સૂત્ર હોય, એની આગળ પણ કોઈને જીવ વિચાર કે કોઈ પણ સૂત્ર આપણા ધાર્મિક શીખવા હોય એ. બીજું સ્તવન, સ્તુતિ, ચૈત્યવંદન કંઈ પણ શીખવું હોય તો અહીંયા આપણે આપણા ફ્લાયર બનાવીશું અને સન્ડે કે સેટરડે આપણે રાખીશું કે તમે અહીંયા રૂબરૂ આવી અને એ આપણે ભણી શકાશે. અને એની પછી આપણે એક એવું રાખીશું કે ધાર્મિક ગેમો રાખીશું, આપણે ધર્મની ગેમો. ધારો કે 24 ભગવાનના નામની ગેમ છે, બીજી પણ ઘણી બધી ગેમો છે. તો એ તમને છે ને પહેલા આપણે રજીસ્ટર કરાવીશું અહીંયા. પછી તમે અહીંયા આવશો, એ ટાઈમ ને બધું નક્કી થશે, પછી અહીંયા ડિસ્પ્લે ઉપર તમને બતાવીશું કે આ ગેમ કેવી રીતે રમવાની છે. અને પછી આપણે બધા આ ધાર્મિક ગેમો છે કે બીજી કોઈ ગેમો છે કે આપણે એ બાને પરમાત્માના દર્શન થાય, પરમાત્માની આરતી થાય. તો એ માટે આપણે આ ખાસ સૂચના હતી તમને બધાને કે બધાને તમે આજુબાજુ આડોશ પાડોશમાં કહો કે જલ્દી જોડાઓ અહીંયા, પરમાત્માના દર્શન કરી અને આપણે ધન્ય થઈએ. તો કિશનભાઈ, આપણે આ સ્નાત્ર પૂજા તમે કીધી એનું પણ તમે ફ્લાયર ઉપર બધું ડિટેલ મોકલાવશો હા, ને? મોકલી અને મોકલા. તમે પાઠશાલાનું કીધું એ બી ફ્લાયરમાં બધું ડિટેલ આવશે. હા, વી વિલ હા, બી લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. આઈ એમ શ્યોર જૈન નેટવર્કના અને બીજા બી બધા ફ્રેન્ડ્સ અને ફેમિલીને લોકો આ મેસેજ પહોંચાવજો કે આપણે 3 એક્સાઇટિંગ ન્યૂઝ છે
એક તો જે આપણે પૂજા કીધી, આપણે વિઘ્ન બધા ટળે, આપણું મંદિર જલ્દી થાય એ. સેકન્ડ, આપણે અહીંયા સ્નાત્ર પૂજાનું ફેસિલિટી થશે વિથ મ્યુઝિક, અને 108 પાર્શ્વનાથના જાપ વિથ 108 મ્યુઝિક. પાર્શ્વનાથ દાદાના જાપ, અને ત્રીજું છે જે આપણે પાઠશાલા શરૂ થવાની છે વિથ ગેમ્સ ટુ લુક ફોરવર્ડ ટુ. Yeah. ફેન્ટાસ્ટિક કિશનભાઈ, તમને Yeah. બહુ બહુ થેન્ક યુ. હા, Yeah. કે કિશનભાઈ, હા. કિશનભાઈ તમે જનરલી મળી શકશો ત્યાં સેન્ટરમાં હો છો એવરી ડે? હા હા એટલે કઈ પૂછવું, યુ આર ઓલવેઝ અવેલેબલ ત્યાં? હા, આપણે એવરી ડે છે ને, આપણે સવારે તો હમણાં બધું કામ ચાલુ છે એટલે નથી, પણ સાંજે આપણે 6:30 to 7:30 આપણે દેરાસર ઓપન હોય છે. તમે 7 વાગે આરતી થાય છે, તમે આવી શકો છો. ઓકે, ઓકે. હા, So you'll અને be there. આપણા વેબસાઇટ ઉપર પણ ટાઈમ છે, એટલે તમે બધા કિશનભાઈને ટાઈમ ઉપર મળી શકો છો, વાંધો જ નથી. ઓકે, આપણે થેન્ક યુ. સ્નાત્ર પૂજા અને 108 પાર્શ્વનાથના જાપ એવી રીતે કરાવીશું કે એક એક પાર્શ્વનાથનું નામ, એનું મિનિંગ કેમ આવી રીતે થયું, પાર્શ્વનાથ ભગવાનનું નામ કેવી રીતે પડ્યું, એ સમજાવી અને 108 પાર્શ્વનાથના જાપ કરીશું. તો બહુ મજા આવશે, બહુ આનંદ થશે. મિચ્છામી દુક્કડમ કંઈ બોલાવ્યું કર્યું હોય તો આપણે સર્વમંગલ કરીએ. નેક્સ્ટ સેશનમાં જલ્દી મળીએ. અને આપ બધા જેટલા પણ જોડાયા છો, લીનાબેન, આપણા મીનાબેન, આપણા પૂજનભાઈ, બધાનો ખૂબ પૂજનભાઈ, અનુમોદના છે. લીના દીદી, અને હા, અને બધા જેટલા પણ અહીંયા આપણી સાથે જોડાયા છે એમની ખૂબ એમને પણ અનુમોદના થેન્ક યુ. કે હા, તમે અમારી ગોલ્ડ છો, તમે અમારું. અને દાદાના પાર્શ્વનાથ, ચિંતામણી મારી ચિંતા છું, એક વખત પરમાત્માના દર્શન કરવા તમે આવો, ખાલી પાર્શ્વનાથ દાદાના. એમનો પ્રભાવ તમારા જીવનમાં એકદમ ઉજાલું કરશે, અંધારું બધું દૂર થશે. એટલે જલ્દી જોડાઓ. આપણી સુંદર મજાની ભગીરથ કાર્યો બધા ચાલી રહ્યા છે એની અંદર. જે આજ્ઞા વિરુદ્ધ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. આપણે બે હાથ જોડી ઉપસર્ગા કરીએ. ઉપસર્ગા ક્ષયમ્યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લય મન પ્રસન્નતામેતિ પૂજ્યમાની જીનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસન. થેન્ક યુ ટુ એવરીવન. પાછા મળીશું આપણે જલ્દી કિશનભાઈ. થેન્ક યુ.